Good morning, friends. Have a nice day. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10ની અંદર કન્જક્શન્સ પાર્ટ 4 જોઈ રહ્યા છીએ. મને આશા છે કે તમને બધાને કન્જક્શન્સ પાર્ટ 1, 2, 3 એની સંપૂર્ણ સમજ પડી ગઈ છે, કેમ કે 90% સ્ટુડન્ટ્સ have written correct answers in their assignments. 90% વિદ્યાર્થીઓએ સાચા જવાબો લખ્યા છે. એનો અર્થ એ કે એમને વિડીયો નિહાળતો જ ખ્યાલ આવી ગયો છે કે કયું કન્જક્શન ક્યાં અને કેવી રીતે વપરાય. બરાબર? તો હવે આપણે ચોથા ભાગ તરફ જઈએ છીએ કે જે કન્જક્શન્સનો અંતિમ ભાગ છે, એટલે કે તમામ કન્જક્શન્સ આ 4 ભાગ સુધીમાં આવી જાય છે. આજે આપણે એવા સંયોજકો જોઈ રહ્યા છીએ કે જે રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે ઉપયોગમાં લેવાય છે. રિલેટિવ પ્રોનાઉન્સનો અર્થ થાય છે સંબંધક સર્વનામો જે સંબંધ કે માલિકી દર્શાવે છે, અને એ સંયોજકો સાથે સંયોજક તરીકે પણ એ સર્વનામો છે સંયોજકો તરીકે પણ ઉપયોગ થાય છે. હવે જે રિલેટિવ પ્રોનાઉન્સ છે એને જ્યારે આપણે સંબંધક સર્વનામ તરીકે વાપરવા છે ત્યારે તેનો જે અર્થ છે એ સંયોજક તરીકે પ્રશ્નવાચક સર્વનામ કરતાં બદલાતું રહે છે. કારણ કે રિલેટિવ પ્રોનાઉન્સ કયા છે જે તમે WH ક્વેશ્ચન શીખ્યા છો, જેમ કે who, whom, whose, which, આ બધા પ્રશ્નવાચક સર્વનામો તરીકે તમે શીખ્યા છો. બરાબર ને? ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન જે પ્રશ્નવાચક સર્વનામો કહેવાય. અહીં જો who જે તમે પ્રશ્નવાચક સર્વનામ તરીકે શીખ્યા, તો એનો અર્થ તમે શું કરો છો? કોણ. બરાબર ને? whomનો અર્થ તમે કરો છો કોને, whoseનો અર્થ કરો છો કે જેનું, whoseનો અર્થ કરો છો કોનું, which એટલે કઈ. રાઈટ? પણ અહીંયા જ્યારે રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે એનો ઉપયોગ થશે ત્યારે એનો અર્થ કેવો બદલાશે એ કે ક્રમશઃ જોતા જઈશું એટલે આપણને ખ્યાલ આવશે. કારણ કે બહુ સરળ છે. કેટલીક નોંધપાત્ર બાબતો કઈ છે હું તમને કહી દઈશ કે આ વસ્તુ યાદ રાખશો એટલે વાક્ય જોડવામાં તમારે સરળતા રહેશે. પ્રથમ સર્વનામ આપણે હું જોઈએ છીએ. બરાબર? તો સંયોજક તરીકે વાપરવું છે તો એનો અર્થ થશે કે જે. શું થશે? કે જે. કોણ નહીં થાય. કેમ? સંયોજક તરીકે વાપરવાનું છે. અને એ સર્વનામ છે એ સંયોજક તરીકે વપરાય છે ત્યારે એ કર્તા વિભક્તિ માટે વપરાય છે. કઈ વિભક્તિ? કર્તા વિભક્તિ માટે વપરાય છે. અને તમે જાણો છો કે કર્તા વિભક્તિના સર્વનામો કયા છે. આપણે અહીંયા જે વાત કરવાના છીએ એ સંયોજકો જે છે એમાં હું સંયોજક છે કર્તા વિભક્તિ માટે વપરાય. તો જે પેલા પુરુષવાચક સર્વનામો છે એમાં અહીં ત્રીજી વ્યક્તિ વિશે જ વાત કરવાની, એટલે ત્રીજા પુરુષના સર્વનામો આપણે જોવાના છે. એકવચન, બહુવચનના. બરાબર? ત્રણેય વિભક્તિના જોવાના છે. કારણ કે જો કર્તા, કર્મ, સંબંધ. બરાબર? એટલે ત્રીજા પુરુષ માટે કર્તા વિભક્તિના સર્વનામો કયા છે, કર્મ વિભક્તિના કયા છે, સંબંધક વિભક્તિના કયા છે, ત્રીજા પુરુષ એકવચનમાં કયા છે અને ત્રીજા પુરુષ બહુવચનમાં કયા છે. તો એ આપણે જોઈએ તો આપણે ત્રીજા પુરુષમાં ઈ સર્વનામ છે તો એનું કર્મ છે ઈ, સંબંધક કયું? ઈ. સી છે તો કર્મ સંબંધક પછી
ઈટ છે એ વસ્તુ પ્રાણી માટે વપરાશે એટલે નીચ માટે ઉપયોગમાં લેવાનું છે. કર્મ છે ઈટ, સંબંધ છે ઈટ. આ ત્રીજા પુરુષ એક છે. ત્રીજા પુરુષ બહુવચનમાં જોઈએ તો they, them અને they. બરાબર. આ કર્તા વિભક્તિ, આ કર્મ વિભક્તિ અને આ સંપર્ક વિભક્તિ. રાઈટ. એમાં આ બધા જ સર્વનામો કયા પુરુષના છે? એમાં અહીં સુધી 3 2 a વ અને અહીં સુધી ત્રીજા પુરુષ એકવચનના છે. અને આ જે છે એ ત્રીજો પુરુષ બહુવચન. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો આટલું જાણતા હશો તો મને લાગે છે કે આમાંથી કોઈ પણ સંયોજક વડે વાક્ય જોડવામાં તમને મુશ્કેલી નહીં પડે. પહેલા તો તમને વિગતે સમજાવી દઉં. હું અને હુજ છે ત્રણેય વ્યક્તિ માટે વપરાતા સંયોજકો છે. બરાબર. એટલે વ્યક્તિ માટે આપણે ત્રીજા પુરુષમાં he વાપરીએ છીએ, નર જાતિ માટે, નારી જાતિ માટે she વાપરીએ છીએ. કર્તા વિભક્તિમાં કર્મમાં him અને her વાપરીએ છીએ, સંબંધમાં his અને her વાપરીએ છીએ. ઈટ છે વસ્તુ કે પ્રાણી માટે વપરાય છે અને જે છે વ્યક્તિ વસ્તુ પ્રાણી તમામ બહુવચનમાં આવે ત્યારે એના માટે જે સર્વનામ વપરાય છે એનું કર્મ તેમ છે, સંબંધ દેહ છે. આટલું સમજી ગયા પછી હવે આપણે અહીંયા જોઈએ કે તમારે ત્રણ સંયોજકો છે, હું અને હુઝ. બરાબર. એ ત્રણેય જુઓ વ્યક્તિ માટે વપરાય છે. વ્યક્તિ વ્યક્તિ વ્યક્તિ. રાઈટ. તો વ્યક્તિ માટે સર્વનામો અહીંયા જે વપરાય છે એમાં he અને she વપરાય. હવે એમાં કર્મ વિભક્તિમાં જુઓ he અને she કર્તા વિભક્તિ છે તો he અને she અહીંયા they પણ કર્તા વિભક્તિ છે, બહુવચન વપરાય છે. એનું બહુવચન they, she નું બહુવચન they. તો અહીંયા આપણે they. હવે તમારે યાદ રાખવાનું છે કે જો અહીંયા તમારે પહેલા વાક્યની અંદર વ્યક્તિનો ઉલ્લેખ ફરજિયાતપણે હોય ત્યારે બીજા વાક્યમાં તમારે જોઈ લેવાનું કે બીજા વાક્યમાં વ્યક્તિ માટે કર્તા વિભક્તિના સર્વનામો વપરાયા છે. કયા સર્વનામો? વ્યક્તિ માટે કર્તા વિભક્તિના he, she અને they. અહીંયા આપણે લખ્યું છે he, she અને they. આ એકવચનમાં છે, આ બહુવચનમાં છે. બરાબર. કેમ એવું? અહીંયા વ્યક્તિ એકવચનમાં છે એટલે એ વાપરી છે. બરાબર. નારી જાતિ હોય તો she વપરાય. અહીંયા બહુવચન હશે તો અહીંયા they વપરાય છે. ટૂંકમાં અહીં તો વ્યક્તિનો ઉલ્લેખ આવી ગયો મેં. હું માણસને જાણું છું તો કયા માણસને જાણું છું? he was arrested. તેની ધરપકડ કરવામાં આવી. તો હું એ માણસને જાણું છું કે જેની ધરપકડ કરવામાં આવી. એટલે કે જે એટલે he માટે કર્તા વિભક્તિ માટે શું વાપરવાનું છે? he વાપરવાનું છે. ફરીવાર એ વ્યક્તિનો ઉલ્લેખ હોય અને એ જ વ્યક્તિ માટે બીજા વાક્યમાં he, she અથવા they વપરાયું હોય તો અવશ્યપણે who વડે વાક્ય જોડવાનું છે. અને who અને he સિમિલર છે એટલે he દૂર કરીને ત્યાં આપણે he મૂકવાનું છે. કર્તા વિભક્તિ બીજા વાક્યમાં શરૂઆતમાં જ આપેલું છે, વાક્યની વચ્ચે સંયોજક એ મૂકવાનું છે તો અહીંયા આવશે એટલે વાક્ય જોડાઈ જશે. he, she અથવા they છે એને આપણે દૂર કરીશું. તો સંયોજક તરીકે વાક્ય જોઈએ તો I know the man who was arrested. સમજાયું? I know the man. હું એ માણસને જાણું છું who was arrested. કે જેને પકડવામાં આવ્યો, કે જેને પોલીસે પકડી લીધો. ધરપકડ કરવાનું કામ પોલીસનું છે પણ એ પેશીવા છે એટલે કર્તાનો ઉલ્લેખ કર્યો નથી. તો અહીંયા he, she અથવા તે માટે who વડે વાક્ય જોડવાનું છે. ઓકે, સમજાઈ ગયું? હવે નેક્સ્ટ સંયોજક લઈએ whom. પ્રશ્નવાચક તરીકેનો અર્થ શું થાય? કોને.
કર્મ વિભક્તિ માટે વપરાય છે. ગૌણ કર્મ તરીકે જે પદો આવે એના માટે એ જાણવા માટે અહીંયા સંબંધક સર્વનામ તરીકે અર્થ થાય કે જેને, એટલે લે તે કર્મ વિભક્તિ આવી તો કર્મ વિભક્તિના સર્વનામ જો કયા છે અહીંયા હિમ ઓર. આ તો વસ્તુ કે પ્રાણી માટે છે એટલે આ તો હાલ જોવાનું નથી આપણે, બરાબર. હિમ અથવા હર એ બહુવચન તેમ. તો અહીંયા પણ પહેલા વાક્યની જેમ પહેલા વાક્યમાં વ્યક્તિનો ઉલ્લેખ હોય અને બીજા વાક્યમાં એ જ વ્યક્તિ માટે હિમ હર કે બહુવચનમાં તેમ વપરાયું હોય તો એ વાક્યને આપણે પૂર્ણ સંયોજક વડે જોડવાનું છે. તો કન્ડિશન જોઈ લઈએ કે ધ બોય એટલે વ્યક્તિનો ઉલ્લેખ છે, બરાબર. બીજા વાક્યમાં જુઓ આ હિમ કોના માટે વપરાય છે? તો આ છોકરા માટે જ, ધ બોય માટે વપરાય છે. એટલે એનો અર્થ એવો થયો કે વ્યક્તિનો ઉલ્લેખ છે અને એ વ્યક્તિ માટે બીજા વાક્યમાં કર્મને સ્થાને હિમ વપરાયેલું છે. એટલે અહીંયા તો કર્તા વિભક્તિમાં તો હિસી કે તે આપણે જોવાનું નથી, એ આપેલું નહીં હોય, પણ કર્મ વિભક્તિનું સર્વનામ છે એટલે બીજા વાક્યમાં ત્રીજા સ્થાને કર્મ આવે. કર્તા ક્રિયાપદ કર્મ એટલે આ સ્થાને એટલે કે ત્રીજા સ્થાને જો તમને નર જાતિમાં હિમ આપેલું હોય, નારી જાતિમાં હર હોય અથવા તો નર નારી જાતિ બંને બહુવચનમાં હોય તો એના માટે ધેમનો ઉપયોગ છે. એટલે અહીંયા બહુવચન હશે તો અહીંયા ધેમ વપરાયેલું છે એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા વ્યક્તિનો ઉલ્લેખ છે એ જ વ્યક્તિ કે વ્યક્તિઓ માટે બીજા વાક્યમાં હિમ હર કે ધેમ વપરાયા છે તો આપણે પૂર્ણ સંયોજક વડે વાક્ય જોડવાનું છે. ફેરફાર એટલો છે કે જુઓ પહેલું વાક્ય તો છે એમ લખી દેવાનું છે કે ધીસ ઇઝ ધ બોય. હવે અહીંયા આપણે બીજા વાક્યને આની સાથે જોડવા માટે સંયોજકનું વાક્ય પૂરું થતું હોય, બીજું વાક્ય ચાલુ થતું હોય ત્યાં જ આવે, બરાબર. પણ અહીંયા કર્મ વચ્ચે છે એટલે અહીંયા આપણે એવું મૂકવાનું છે, વાક્યની વચ્ચે જ મૂકવાનું છે, પણ અહીંથી કર્મને આપણે દૂર કરવાનું કારણ કે એ કર્મ માટે તો હું અહીં આપણે વાપરી છે. એટલે હું પછી વાક્ય લઈએ તો હું ધ પ્રિન્સિપાલ પનિશ ધ yesterday, right? This is the boy. આ એ છોકરો છે whom કે જેને the principal punished today, કે જેને ગઈકાલે પ્રિન્સિપાલે સજા કરી, બરાબર. યાદ રાખીશું પહેલા વાક્યમાં વ્યક્તિનો ઉલ્લેખ જોઈએ, બીજા વાક્યમાં ઈન કે તેમ વપરાયેલું હોય તો હું વડે જોડવાનું છે. તદ્દન સરળ છે. હુંમાં પણ એવું છે કે પહેલા વાક્યમાં વ્યક્તિનો ઉલ્લેખ જોવાનો તો બીજા વાક્યમાં એના માટે ઈ કે તે વપરાયેલું. શોર્ટમાં આટલું યાદ રાખવાનું છે એટલે ખ્યાલ આવી જશે, બરાબર. ત્રીજું વાક્ય છે whose કે જેનું સંબંધક વિભક્તિ, સંબંધક વિભક્તિ જે માલિકી અથવા સંબંધ દર્શાવવા માટે વપરાય છે તમે જાણો છો, તો અગાઉ શીખી ગયા છો. હવે જો અહીં પણ વ્યક્તિ છે એટલે એનો અર્થ એવો થયો કે પહેલા વાક્યમાં તો વ્યક્તિનો ઉલ્લેખ હોવો જોઈએ, બીજા વાક્યમાં શું હોવું જોઈએ? સંબંધક વિભક્તિના સર્વનામો હોવા જોઈએ. તો સંબંધક વિભક્તિના સર્વનામો નર જાતિમાં હિમ છે, નારી જાતિમાં હર છે અને નર અને નારી જાતિ બંને માટે બહુવચનમાં દેહ સર્વનામ છે. તો એનો અર્થ શું થયો વિદ્યાર્થી મિત્રો કે તમને બીજા વાક્યમાં હિમ નર કે દેહ આપેલું હોય તો એ વાક્ય આવશ્યકપણે ભૂત વડે જોડવાનું છે. ક્લિયર? કશું જરૂર છે નહીં. તો આપણે જોઈએ પહેલું વાક્ય છે કે આઈ મેટ ધ મેન. એ વાક્ય તો લખી દેવાનું છે. એ માણસને મળ્યો. હવે his car was stolen last night. જેની કાર ગઈકાલે રાત્રે ચોરાઈ ગઈ. હવે હું કયા માણસને મળ્યો? કે જેનું whose. એટલે એના માટે બીજા વાક્યમાં તમને ઓછું આપવું જોઈએ his her કે their આપેલું. ત્રણમાં અહીંયા કયું આપેલું છે? his.
કોના માટે વપરાયું છે? ધ મેન, વ્યક્તિનો ઉલ્લેખ હોવો જોઈએ ત્યારે આપણે હી મૂકવાનું છે. તો ઇઝના બદલે આપણે હુઝ મૂકીશું સંયોજક તરીકે. હવે અહીંયા એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવું છે કે હી, હર કે ધે એ માલિકી દર્શાવે છે, એટલે એના પછી તરત માલિકી દર્શક નામ આપેલું છે. હી, હર, ધે છે વાક્ય બીજા વાક્યની શરૂઆતમાં જ આપેલું છે. અહીંયા સંબંધદર્શક નામ પણ આપેલું હોય, કારણ કે સંબંધક સર્વનામો છે એટલે સંબંધદર્શક નામ પણ હોય, ભાવવાચક નામ પણ હોઈ શકે છે. તો એ શરૂઆતમાં જશે તો એ દૂર કરીને હુઝ મૂકી દેવાનું છે, કારણ કે હિઝ કોના માટે વપરાય છે? આ માણસ માટે વપરાય છે. હવે હિઝના સંબંધક છે તો હુઝ એ પણ સંબંધક વિભક્તિનું સર્વનામ છે. અહીંયા આપણે લખ્યું છે સંબંધક વિભક્તિ, તો અહીંયા આપણે હુઝ મૂકીએ પછી હિઝ દૂર કરી અને જે છે એમ માલિકી દર્શક નામ કાર was stolen last night. બરાબર સમજાઈ ગયું? ક્લિયર? તો ત્રણ સર્વનામો યાદ રાખજો. who, whom, whose ત્રણે ત્રણ વ્યક્તિ માટે વપરાય છે, અને વ્યક્તિ માટે વપરાય છે એટલે પાછળ વ્યક્તિના કર્તા વ્યક્તિના સર્વનામ હોય તો who મૂકવાનું, he, she હોય તો who, him, her, them હોય તો who, his, her, they હોય તો whose મૂકવાનું છે. હવે આપણે ચોથા સંયોજક તરફ આવીએ કે which, કે જે, કે જેને. એ કર્તા અને કર્મ બંને વિભક્તિઓ વપરાય છે. જો સંબંધક વિભક્તિ વાપરવું છે તો ઓફ which વાપરવું પડશે, એ પણ યાદ રાખજો. હવે અહીંયા જુઓ, કર્તા કર્મમાં કયા છે? વસ્તુ કે પ્રાણી માટે વપરાય છે એટલે વસ્તુ પ્રાણી માટે કર્તામાં એક છે, કર્મમાં પણ એક છે. બહુવચનમાં ઈટના બદલે દેવ વપરાય, કર્મમાં પણ ઈટના બદલે જેમ. એટલે બીજા વાક્યની અંદર આમાં ઈટ, દે અને તેમ લખ્યું છે. ઈટ, દે અને તેમ એ વપરાયેલા હોય તો તમારે which વડે જોડવાનું છે. સરળ છે. પહેલા વાક્યમાં વસ્તુનો કે પ્રાણીનો જ ઉલ્લેખ હોય એટલે who, whom, whose વિશે વિચારવાનું નથી. ઓકે, ક્લિયર? તો that is the house, that is the house which. હવે which કોના માટે વપરાય છે? ઈટ માટે. which દૂર કરીશું પછી was built 100 years ago. અહીંયા ઈટ જો કર્મના સ્થાને હોય તો which તો આપણે બીજું વાક્ય શરૂ થાય ક્યાં મૂકવાનું છે? નહીં, ઈટ કર્મ વિભક્તિ હોય, ઈટ કે જેને દૂર કરવાનું છે. અહીંયા ઈટ કે જે હોય તો એના બદલે સીધે સીધું which મૂકી દેવાનું છે. બરાબર? તો એ સમજીએ કે that is the house, આ એ ઘર છે which was built 100 years ago, કે જે 100 વર્ષ પહેલા બાંધવામાં આવ્યું. સમજાઈ ગયું? હવે that ની વાત કરીએ તો that છે કે જે કર્તા માટે વપરાય છે, પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી બધા માટે વપરાય છે. અને કર્તા he અથવા she અથવા it અથવા they આ કર્તા વિભક્તિના સર્વનામો માટે that નો ઉપયોગ થશે. પણ ક્યારે? જ્યારે તમને who, whom, whose કે which ન આપેલા હોય ત્યારે that આપેલું છે. that આપેલું હશે તો આ સિવાયના સંયોજકો આપેલો હશે એટલે સમજાઈ જશે. બરાબર? તો that નો ઉપયોગ ક્યારે કરીશું? આમાંથી સર્વનામો, આ રિલેટિવ સર્વનામો, સંબંધક સર્વનામો ન વપરાયા હોય ત્યારે એમાં પણ જોવાનું કે જનરલી મોટા ભાગે પહેલા વાક્યની અંદર આવા બધા શબ્દો આપેલા હોય. કેવા શબ્દો? જનરલી, or, only, something, nothing, this, that, thus, and so. આટલા યાદ. પહેલા વાક્યમાં આમાંથી કોઈ પણ શબ્દ વપરાયેલો હોય અને બીજા વાક્યમાં પછી એ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનો ઉલ્લેખ થયેલો હોય, એનું વર્ણન હોય તો પહેલા વાક્યમાં આમાંથી કોઈ પણ શબ્દ વપરાયેલો હોય તો એ વાક્યને સંયોજક that વડે આપણે જોડવાનું છે. તો એક્ઝામ્પલ એનો આપણે લઈશું. જેમ કે અહીંયા નથી ભાઈ આપણે મૂકી દઈએ. એક એક્ઝામ્પલ છે કે this is the only
person he knows all languages. આ માત્ર એવી વ્યક્તિ છે કે બધી જ ભાષાઓ જાણે છે. તો અહીંયા ઓનલી શબ્દ આવ્યો અને અહીંયા એ વ્યક્તિ માટે હી આવ્યું છે, તો આપણે કહી શકીએ કે ધેટ વડે જોડાય. વાક્ય જોઈએ તો ધીસ ઇઝ ધ ઓનલી પર્સન. એના બદલે પછી હું મૂકો કરતા એ વ્યક્તિ, અરે ધેટ મૂકો આપણે એ વપરાય, પણ એ આપેલું જ નથી સહી અત્યારે તમને ધેટ આપેલું હશે એટલે એ દૂર કરીશું. પછી નોઝ અને ત્યાર પછી ઓલ લેંગ્વેજીસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સમજી લો ધીસ ઇઝ ધ ઓનલી પર્સન. આ એકમાત્ર વ્યક્તિ છે કે જે બધી ભાષાઓ જાણે છે. બરાબર, વ્યક્તિનો ઉલ્લેખ છે. માની લો કોઈ વસ્તુનો ઉલ્લેખ હોય તો પણ ધેટ મુકાય, પ્રાણીનો ઉલ્લેખ હોય તો પણ ધેટ મુકાય સંયોજક તરીકે. પણ ફેર આપણને આમાંથી કોઈ પણ શબ્દ આપેલો હોય, જેમ કે પહેલું વાક્ય છે, બીજું એક એક્ઝામ્પલ લઈ લો એટલે ખ્યાલ આવે કે વી નો ધીસ, આપણે આ જાણીએ છીએ. અથવા શું વી નો ધેટ, આપણે તે જાણીએ છીએ. અથવા વી નો ધસ, આપણે આ રીતે જાણીએ છીએ. વી નો સો, આપણે તેમ જાણીએ છીએ. તો શું જાણીએ છીએ? પાછળના વાક્યમાં આપેલું હશે કે ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. તો હવે આપણે ધીસ ધેટ ધસ કે સો, ધીસ ધેટ ધસ કે સો એને દૂર કરીને ત્યાં સંયોજક મૂકીએ નહીં, કારણ કે એ ધીસ ધેટ ધસ અને સો કોના માટે વપરાય છે? પાછળના વાક્યમાં. એ વાક્ય જ આવી જાય છે કે આ સર્વનામને દૂર કરવાના છે. તો વી નો ધેટ, આપણે ધેટ વળી જોવાનું છે કે વી નો ધેટ, ધીસ દૂર કરજો, ધેટ દૂર કરજો, ધસ કે સો એ દૂર કરી ધેટ દૂર કરજો. એટલે વાક્ય આમ થશે કે વી નો ધેટ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. આપણે જાણીએ છીએ કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. બરાબર, કે જે આવી ગયું, કરતા વિભક્તિ આવી ગયું. તો આ રીતે આ ચાર જે સંબંધક સર્વનામો આપણે જોયા, હુ, હુમ, હુઝ, વિચ, એમાં સ્પષ્ટ છે હુ, હુમ, હુઝ વ્યક્તિ માટે છે, વિચ વસ્તુ કે પ્રાણી માટે છે, અને ધેટ વ્યક્તિ વસ્તુ પ્રાણી બધા માટે છે. પણ શાના ઉપર તમને ખ્યાલ આવી જશે કે અહીંયા સર્વનામો કયા વપરાય છે બીજા વાક્યમાં, કરતા વિભક્તિના હોય, કર્મ વિભક્તિના સંબંધ, એ યાદ રાખવા પડશે. બાકી સહેલું છે. તો મને લાગે છે કે આપણને સંપૂર્ણ સમજ આમાં પડી ગઈ હશે. તો અંતે આપણે તમે વિડીયો નિહાળશો, એના પછી એક એસાઇનમેન્ટ આપીશ, એ સોલ્વ કરીને એના ફોટા મને વોટ્સઅપ કરશું. તો ચોક્કસપણે આપણને આ વાક્ય જોડવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, દેટ્સ ઓલ.